રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ 2 દિવસ પૂર્વે 1.80 લાખની લાંચ લેતા પકડાયા। એ જ દિવસે તેમણે બીજા એક અરજદાર પાસેથી પણ 50,000ની લાંચ લીધી હતી। જો કે આ લાંચ કોણ આપી ગયું હતું તે યાદ ન હોવાનું લાંચીઓ મારુ રટણ કરી રહ્યો છે। ત્યારે આ અરજદારની ઓળખ મેળવવા માટે એસીબીએ કવાયત પણ હાથ ધરી છે। એસીબીને લાંચની રકમ સિવાય મારુની ચેમ્બરમાંથી લાંચની રકમ સિવાયના 50,000 રૂપિયા પણ મળ્યા હતા। આ રકમ લાંચની હોવાનો સ્વીકાર તેમણે કર્યો છે। જો કે કોણ આપી છે તેને લાંચ તે અંગે અનિલ મારુ મોઢું નથી ખોલી રહ્યા। એસીબીએ એફએસએલમાં વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરાવ્યો છે, જે પુરાવા માટે એસીબીએ કરાવ્યો। તો જે અરજદાર પાસેથી અનિલ મારુએ લાંચ લેતા પકડાયો તેની પાસેથી 30 જુલાઈના પોતાની જ ઓફિસમાં 1,20,000 રૂપિયાની લાંચ લીધી હતી, પરંતુ આ રકમ ક્યાં ગઈ તે અંગે લાંચીઓ મારુ હજુ મોઢું નથી ખોલતો।